નિર્વાણ પ્રકરણ શીખી ધ્વજ અને ચૂડાલાના આખ્યાનનો આરંભ. શીખી ધ્વજના ગુણોનું અને ચૂડાલાની સાથે લગ્ન અને ક્રીડાનું વર્ણન. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, હવે તમે અવિચળ રાજા શીખી ધ્વજની જેમ શાંતિપૂર્વક પોતાના સ્વરૂપમાં સ્થિત રહો. શ્રી રામજીએ પૂછ્યું કે બ્રહ્મન, આ શીખી ધ્વજ કોણ હતો? તેણે પરમપદ કઈ રીતે પ્રાપ્ત કર્યું? એ ગુરુવર તેનું ચરિત્ર મને કહો, જેથી હું તેને સારી રીતે જાણી શકું. શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે શ્રી રામ, અતીત કાળના 7મા મન્વંતરની ચોથી ચતુર્યુગીના દાપરમાં કુરુવંશમાં આજ માં સર્ગમાં શીખી ધ્વજ નામે રાજા થયો. જંબુદ્વીપમાં પ્રસિદ્ધ વિંધ્યાચલની નજીક માલવ દેશની ઉજ્જૈની નગરીમાં તે રાજા રાજ્ય કરતો. તે ધૈર્ય, ઉદારતા વગેરે ગુણોથી યુક્ત. તેમાં ક્ષમા, સમ, દમ વિદ્યમાનતા. તે વીર હતો. તે શુભ કર્મોના અનુષ્ઠાનમાં વ્યસ્ત રહેતો. મિતભાષી હતો. આ પ્રમાણે તે અનેક ગુણોની ખાણ હતો. તે તમામ પ્રકારના યજ્ઞો હંમેશા કરતો. તેણે મોટા મોટા ધનુર્ધરોને જીતી લીધા. તે લોક ઉપયોગી શુભ કાર્ય કરતો. પૃથ્વીનું પાલન કરતો. તે સ્વભાવે કોમળ, દક્ષ, પ્રેમનો સમુદ્ર હતો. તે સુંદર, શાંત, ભાગ્યશાળી, પ્રતાપી અને ધર્મવત્સલ હતો. તે વિનયી હતો. યાચકોને સંતુષ્ટ કરતો. તે ઉત્તમ પદાર્થોનો ભોગતા, સત્સંગી અને વેદશાસ્ત્રોનો ઉત્તમ શ્રોતા હતો. તે શીખી ધ્વજ બધું જાણતો હોવા છતાં જાણકારીના અભિમાનથી રહિત હતો. સ્ત્રી વ્યસન વગેરેને તો તેણે તણખલાની જેમ ત્યાગ કર્યો હતો. બાલ્ય અવસ્થામાં તેના પિતાનો દેહાંત થઈ ગયો. ત્યાર પછી તે પોતાના બાહુબળથી જીતેન્દ્રી શીખી ધ્વજે 16 વર્ષ સુધી પોતે દિગ્વિજય કરી સંપૂર્ણ પૃથ્વીને પોતાના સામ્રાજ્યમાં પરિણત કરી દીધી. ત્યાર પછી નિઃશંકપણે ધર્મને અનુરૂપ પૃથ્વીનું પાલન કરતા રહી તે બુદ્ધિમાન રાજા શીખી ધ્વજ મંત્રીઓની સાથે પોતાની કીર્તિ વડે દિશાઓને ઉજ્જવળ કરતો રહીને રાજ્ય કરતો. જ્યારે તે યુવાન થયો ત્યારે તે અનેક વનો, ઉપવનો, સરોવરો, લતાગૃહો, વિવિધ સ્થાનોમાં વિચરવા લાગ્યો. તેણે વન અને ઉપવનોના ગુણ વર્ણનથી યુક્ત શૃંગાર રસથી પરિપૂર્ણ કથાઓમાં રસ લીધો. સોનાના કળશ જેવા સ્તનવાળી માળાઓથી સુશોભિત શરીર, ચંચળ નેત્રવાળી કુમારિકાઓનો મનથી આદર કર્યો. ચતુર્મંત્રીઓએ રાજાનો અભિપ્રાય જાણી લીધો. ત્યાર પછી રાજાના લગ્ન માટે વિચાર કરી મંત્રીઓએ સૌરાષ્ટ્ર દેશના એક રાજા પાસે કન્યાની માગણી કરી. રાજા શીખી ધ્વજે નવ યવન પોતાને અનુરૂપ તે ઉત્તમ કન્યા સાથે વિધિપૂર્વક લગ્ન કર્યા. રાજા શીખી ધ્વજની પત્નીનું નામ ચૂડાલા. તે પણ પોતાને અનુરૂપ પતિ મળતા પ્રસન્ન હતી. રાજા શીખી ધ્વજ નીલ કમળ જેવા નેત્રવાળી પત્ની ચૂડાલાને સ્નેહથી પ્રસન્ન રાખતો. તે બંનેની એકબીજા પ્રત્યે પ્રીતિ ઉત્તરોત્તર વધતી જતી. આવ, ભાવ, વિલાસ વગેરે શૃંગારમયી વિશેષ ચેષ્ટાઓથી પરિપૂર્ણ અંગોના કારણે તે ચૂડાલા સુંદર, નવીન વેલ જેવી શોભતી હતી. શીખી ધ્વજ રાજાને મંત્રીઓ દ્વારા બધાય ઉપભોગોની સામગ્રી સમય અનુસાર સમર્પિત કરવામાં આવતી. તેની પ્રજા પણ સુવ્યવસ્થિત હતી. પરમ સુખી તે રાજા કમલિનીની સાથે રાજહંસની જેમ તે પ્રિયતમાની સાથે રમણ કરતો. તે બંનેને એકબીજાની ચેષ્ટાઓ પ્રિય લાગતી. એકબીજા પાસેથી શીખી લેવાના કારણે તે બંને સંપૂર્ણ કલાઓના જ્ઞાતા થઈ ગયા. પરસ્પર અત્યંત મિત્રતાને પ્રાપ્ત એકબીજાના હૃદયમાં વસી ગયા હતા. જેમ બ્રહ્મચારી નિયત સમય સુધી ગુરુમુખે અધ્યયન કરી સમસ્ત શાસ્ત્રોનો જ્ઞાતા બની છે,
તે જ પ્રમાણે અમુક નિયત કાળ સુધી પોતાના સ્વામીના મુખેથી સાંભળી સઘળાએ શાસ્ત્રોના તાત્પર્યમાં ચિત્રકલા વગેરેમાં પણ ચતુરતા મેળવી ચુડાલા સમસ્ત વિષયોની જ્ઞાતા બની ગઈ. ચુડાલા દ્વારા શીખી ધ્વજે પણ નૃત્ય, વાદ વગેરે જેટલા કલા કૌશલ્ય છે એ બધાયનું શિક્ષણ લીધું. તે આ બધી કલાઓનો પારંગત વિદ્વાન થઈ ગયો. તે બંનેની બુદ્ધિ ચાતુર્યથી યુક્ત અને સુંદર હતી. તે બંને સ્નેહથી પ્રસન્ન મધુર લાગતા. જ્ઞાન તત્વનું નિરૂપણ કરવામાં પણ તે બંને સક્ષમ હતા. શ્રેષ્ઠ પુરુષોનું અનુસરણ કરતા, સદાચાર પરાયણ હતા, પ્રજાના પ્રશ્નોનું ધ્યાન રાખતા. તે સમસ્ત કલાઓમાં પંડિત અને શૃંગાર આદિ નવ રસરૂપી રસાયણોથી સુશોભિત હતા. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.